શું છે બાળકો? એકદમ મજામાં? સ્વાધ્યાય 6.2 અસમતાના ઉદાહરણ કર્યા હતા ને આપણે. આજે સ્વાધ્યાયના દાખલા કરશું. એનો પહેલો દાખલો, x plus y less than 5. ગણીએ એક જ મિનિટ. શું કરવાનું? પહેલા વચ્ચે ઇક્વલ ટુ મૂકી અને એ રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ મેળવી લેવાના. x બરાબર 0 તો y બરાબર 5 અને y બરાબર 0 તો x બરાબર 5. એટલે અહીંયા રેખાનું y અક્ષ સાથેનું છેદબિંદુ 0, 5 અને x અક્ષ સાથે 5, 0. રેખા ત્રુટક દોરવાની છે. કેમ ખબર પડી? ઇક્વલ ટુ નથી એટલે. અને પેલા ચરણમાંથી રેખા પસાર થશે, બરાબર ને? અક્ષોને છેદતી પણ પેલા ચરણમાંથી. 5, 0 અને 0, 5 એટલે એમાંથી રેખા તો પેલા ચરણમાંથી પસાર થાય ને. એટલો તો અંદાજ હવે તમને આવી જવો જોઈએ. આવી ગયો તો એમ? સરસ, ગુડ, વેરી ગુડ. છ, 5, 4, 3, 2, 1, 0. One, 2, 3, 4, 5 and 6. X અક્ષ, Y અક્ષ, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. અને અહીંયા ઉગમ બિંદુ O. હવે 5, 0 અને 0, 5 માંથી પસાર થતી પણ ત્રુટક રેખા. શું કામે? ઇક્વલ ટુ નથી આપ્યા એટલે. હવે એ ખ્યાલ તો આવવા માંડ્યો ને, બરાબર? ચાલો દોરી દઉં પેલા રેખા. ત્રુટક દોરવાની હતી ના, એટલે એવું નથી. હું તો ત્રુટક કરી શકું છું ને. એટલે તમને મેં એ જ સમજાવ્યું કે તમારે ખાસ ધ્યાન દેવાનું છે. અને સ્પેશિયલી બોલપેનથી દોરતા હો ત્યારે. મને તો ઈઝી છે. એમાં શું છે, માર્કરથી ત્રુટક રેખા દોરવી એના કરતા સળંગ રેખા દોરીને આ રીતે ટુકડા કરી દેવાય, એ મને ઈઝી પડે. એ રેખાનું સમીકરણ x પ્લસ y ઇક્વલ ટુ 5. હવે અસમતાનું સમાધાન યાદ રહી ગયું, બરાબર? ઉગમ બિંદુ માંથી રેખા પસાર ના થતી હોય ત્યારે પ્રદેશ નક્કી કરવા માટે અસમતાનું સમાધાન સમતલના કયા બિંદુઓ દ્વારા થાય છે નક્કી કરવા માટે બેસ્ટ ઓપ્શન કયો છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે, તમે જોઈ શકો. હવે તો આ રેખાથી નીચેનો પ્રદેશ, આ રેખાથી નીચેનો પ્રદેશ, રેખાનો સમાવેશ નહીં થાય આપણા ઉકેલ પ્રદેશમાં. પછી આ પાંચડાને ચોગડાને દુઃખ લાગે એવું ના વિચારવું, દોરે જવું.
એમ બધાને દુઃખ લાગે એ વિચારીએ તો આપણે આકૃતિ જ ના કરી શકીએ. આ ડાયવા એટલે ઉપાડ્યા. ટોપિક હેલો છે પણ આ છે ને થોડોક ટાઈમ બગાડે એવો છે. આલેખ દોરવા કરતાંય આ રિજિયન બતાવો ને, પ્રદેશ બતાવો ને, એમાં બહુ ટાઈમ લાગે છે. તમે જુઓ, લીટા લીટા કરવા પડે ને. તમે તો પેન્સિલ આડી હલાવી દો એટલે સેટ થઈ જાય. પેન્સિલની અણી થોડીક લાંબી રાખી અને આડી પેન્સિલ હલાવો એટલે સરસ મજાનો સેટ થઈ જાય. એવું તો તમને આવડતું જ હોય, શીખવાડવાનું હોય જ નહીં. બરાબર ને? ઓકે, ચાલો થઈ ગયું, મારે હવે પૂરું થવા આવ્યું. હાલો હવે થોડુંક વ્યવસ્થિત કરી દઉં ને, થોડુંક આમ લેવલ કરી દઉં. આપણી તળપદી ભાષામાં શું કહેવાય? ઠાવકું દેખાય, હે ને? સારું દેખાય, વ્યવસ્થિત હોય ને તો. ચલો, એક દાખલો કમ્પ્લીટ થઈ ગયો. બીજો, બીજી રકમ 2x + y greater than or equal to 6. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું? ઇક્વલ ટુ મૂકી અને એ રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ એ મેળવી લેવાના. એ પણ સાવ ઈઝી થઈ ગયું. એ છેદબિંદુ ત્યાં બાજુમાં જ લખી નાખો, કાંઈ નિબંધ લખવાની જરૂર નથી. ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં નિબંધ શું કામ લખ્યા હતા? ટેક્સ્ટબુક થોડી બોલી શકે કે તમને સમજાવે. પછી એને તો નિબંધ લખીને જ વાત કરવી પડે ને. હું તો અહીંયા તમને બોલીને સમજાવી દઉં છું. એટલે તમારે કાંઈ કરવાનું નથી, નિબંધ લખવાના નથી. 06 ને 30 એટલે પેલા ચરણમાંથી જ રેખા પસાર થશે ને, અક્ષોને છેદતી પેલા ચરણમાંથી. પણ વાયામનું મૂલ્ય થોડુંક મોટું છે એટલે નીચે આવજો જરાક. 5 કરતા મોટું ને, 5 હતો, 6 છે. જુઓ, તમે એવું કરી શકો, સ્કેલ 3 અને 6 બહુ નાનું થશે. ના થાય, ઈ થઈ જાય. 3ના ગુણાંકમાં 6 આવી ગયા ને એટલે એ કરી શકાય. થઈ જાય. હજુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય એટલે તમને અંદાજ આવી ગયો રેખાથી ઉપરનો પ્રદેશ આવે. અહીંયા લેસ ધેન હતા તો નીચેનો આવ્યો ને, તો ગ્રેટર દેન એટલે ઉપર. એટલે તમારે નીચે નથી આવવાનું, ઉપર જ જવાનું છે. એટલે આલેખમાં એ અહીંયા 3 મૂકું છું. મેં 2 કાપા લીધા હો મારી ફૂટપટ્ટીમાંથી. એટલે અહીંયા 2, 3 ને 4 કાપા. એટલે 3 માટે કાપો અહીં બતાવું, ચાલો ને. O 3 6 માટે બતાવવું છે, બતાવી દઈએ. ચલો ને, એકલા 3 એકલું લાગે ને તમને મજા ના આવે કા? તમને શેનું એકલું લાગે? લાવ, y અક્ષ x અક્ષ. સ્કેલ તો ગમે એમ લે ગાય, એવું ફિક્સ ના હોય કે તમે આમ જ ચાલો, તમને ઠીક પડે એમ. 06 અને 30 માંથી પસાર થતી રેખા દોરી દઈએ. હાલો, અહીંયા ત્રુટક રેખા નથી કરવાની. શું કામે? અસમતામાં ઇક્વલ ટુ આપ્યા છે એટલે 2x + y = 6.
તમને ખ્યાલ આવ્યો રેખાથી ઉપરનો પ્રદેશ આવે શું કામે ઉગમ બિંદુ સમાધાન નથી કરતું આપેલી અસમતાનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થતું નથી એટલે રેખાથી નીચેનો પ્રદેશ નથી આવતો તો ઉપરનો થઈ ગયું ને હવે શું કરવાનું થોડુંક લેવલિંગ કરી દેવાનું સારું દેખાય આપણો કયો શબ્દ હતો ઠાવકું દેખાય યસ આપણી તળપદી ભાષામાં ઠાવકું દેખાય એમ ઉપર એક થોડુંક કરી નાખીએ ઉપર લખ્યું છે ને એટલે થોડુંક નડે છે મને કાંઈ વાંધો નહીં થઈ જશે ઓકે ડન થઈ ગયું મજા આવે એવું છે ને ચેપ્ટર જ મજા આવે એવું છે ત્રીજો દાખલો 3x + 4y less than or equal to 12 આપણે 3x + 4y = 12 આ રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ ગણશું x બરાબર 0 હોય તો y બરાબર 3 અને y બરાબર 0 હોય તો x બરાબર 4 0 3 4 0 રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય ને છોકરાઓ થોડીક શોર્ટકટ કહેતો જાવ તમને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ને અસમતામાં એટલે રેખાથી નીચેનો પ્રદેશ આવે અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય એટલે રેખાથી ઉપરનો એટલે તમને અંદાજ આવે આ અક્ષોને કેમ દોરવું એમ રેખા પ્રથમ ચરણમાંથી અક્ષોને છેદથી પસાર થશે પણ આપેલી અસમતાનું પાલન કરતા બિંદુઓનો ગણ રેખાથી નીચે તરફ આવશે ઓકે એક્સ અક્ષ પર ક્યાં સુધી જવાનું છે 4 સુધી ને વાય અક્ષ પર 3 સુધી 4 3 2 1 0 1 2 3 4 5 1 2 3 4 5 એકલા શીખતા એવું લાગે કા 1 2 3 4 વાય હવે 0 3 અને 4 0 એમાંથી પસાર થતી રેખા x અક્ષ પર 4 અને y અક્ષ પર 3 રેખા ત્રુટક નથી દોરવાની ઇક્વલ ટુ આપ્યા છે ને સમતામાં એટલે plus 4y equal to 12 હવે તો તમને પ્રદેશ નક્કી કરતા આવડી ગયો હશે ને ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે યસ તો રેખાથી નીચેનો પ્રદેશ
વચ્ચેથી અક્ષ બટકી જાય તો ઉપરનું બધું નીચે પડી જાય ને. માર્કરથી બીજી કોઈ ડિઝાઇન કરવી એ બહુ શક્ય નથી, એટલે હું ખાલી આમ લીટા કરીને જ બતાવી દઈશ. આમાં વ્હાઇટ બોર્ડમાં હાઇલાઇટર ના હાલે ને. આ હળિયા ટૂંકા થયા, વેલ્ડિંગ કરવું પડ્યું મારે. કાંઈ વાંધો નહીં, એ હમણાં બધું થઈ જાય. જુઓ ને લેવલ, અને થોડાક બહાર કાઢી દઈએ. થઈ ગયું. હવે સાફ કરી નાખું ને. હવે તો તમને આવડવા માંડ્યું, જાતે દોરી શકો એવું થઈ ગયું હવે તો. ચોથો દાખલો, y plus 8 is greater than or equal to 2x. આપણે અસમતાને હરખી કરીને લખી લઈએ. ચાલો ને, y ને પેલી બાજુ લઈ જાઓ એટલે 2x minus y કેવા? લેસ દેન ઓર ઇક્વલ ટુ 8. સમજાણું? હવે એને અનુરૂપ રેખાનું સમીકરણ, એમાં x બરાબર 0 -8 અને y બરાબર 0 તો x બરાબર 4. એટલે આ બિંદુ 0 -8, આ બિંદુ 4 0. y x પર નીચે તરફ જવાનું છે. y એમ ઋણ આવ્યો ને, અને લેસ દેન ઓર ઇક્વલ ટુ એટલે રેખાથી નીચેનો પ્રદેશ, રેખા જ અંતર અહીં આવશે, ઉગમ બિંદુને સમાવતો પ્રદેશ. હા, ઉગમ બિંદુ સમાધાન કરે છે, તમે જોઈ શકો. અસમતાનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે. તમારે છે ને જાજુ ત્રીજું ચરણ ધ્યાનમાં લેવાનું છે. રેખા ત્રીજા ચરણમાંથી પસાર થશે, એટલે બાકીના ચરણ એમ થોડાક બતાવવાના. ખાલી ત્રીજું ચરણ દોડીને એમ ના કરતા. ચલો, હું નીચેથી સ્કેલ ચાલુ કરું છું, કારણ કે ઋણ કિંમતો સમાડવાની છે ને. 8 7 6 5 4 3 2 1 0. અહીંથી એક અક્ષ કાઢી. હાલો, એક અક્ષ પર ધન કિંમત 4 સુધી લઈ જવાની છે ખાલી. 1 2 3 4 5 ગણો. હું ખાલી ધન દિશા બતાવું છું. તમને જૂની જે ટેવ છે ને બધી બાજુ એરો કરવાની, એવું નથી બતાવું. તો તમે બતાવી શકો, અક્ષોને બે બાજુ એરો કરીને બતાવી શકો. ચલો, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9. 1 2
3 4 5 ओ ओ एक्स अक्ष पर 4 એકમ અને વાય અક્ષ પર -8 એકમ 4 અને -8 જોડી આલો તમે ફૂટપટ્ટીથી આલેખ દોરતા હો ને છોકરા થોડો વ્યવસ્થિત કરજો હા હા હાથે ના કરતા ભલે આલેખ પત્રની જરૂર નથી પણ એનો મતલબ એવો નહીં કે હાવ રફ કામ કરી નાખો એમને માથેથી એ લીટા મારી દીધા હાવ એવું નહીં કરતા એવું ન ચાલે ટુ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 8 આ જુઓ ને આનું આપણે ફેરવીને લખ્યું છે ને ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય કારણ કે 0 છે એ 8 કે તેથી નાની સંખ્યા થઈ ને એટલે આમ જવાનું આમ હાલો લીટા કરવાનું ચાલુ કરી દઈએ ઇક્વલ ટુ છે સમતામાં એટલે રેખાનો સમાવેશ થાય ત્રુટક રેખા ના આવે શું કરવાનું છે થોડું લેવલિંગ આ બાજુ અને આ બાજુ થઈ ગયું એટલે અક્ષ લખવાની છે થઈ ગયો લખ પાંચમો દાખલો જોઈએ x minus y is less than or equal to 2 ઓકે ઇક્વલ મૂકી અને રેખાના આલેખ માટેની વાત એ સમજી લઈએ x minus y equal to 2 તમે x બરાબર 0 મૂકશો એટલે y બરાબર -2 મળશે અને y બરાબર 0 મૂકશો એટલે x બરાબર 2 મળશે એટલે એક બિંદુ 0 -2 અને બીજું 2 0 0 -2 એટલે પાછું y અક્ષ પર નીચે તરફ આવવાનું થયું કઈ વાંધો નહીં આવી જશું આપણે
-3 -2 -1 0 1 2 એ લખવા ખાતર લખીએ છીએ 1 2 પર કાંઈ જરૂર નથી. વન ટુ થ્રી 1 2 x અક્ષ y અક્ષ -1 -2 -3 1 2 1 2 3 -1 -2 અને અહીંયા ઉગમ બિંદુ. y અક્ષ પર -2 અને x અક્ષ પર +2 એમાંથી પસાર થતી રેખા +2 અહીંયા છે. હા, રેખા ત્રુટક નથી દોરવાની. તમને અસમતામાં ઇક્વલ ટુ આપ્યા છે, બરાબર. રેખાનું સમીકરણ x - y ઇક્વલ ટુ 2. હવે તમે નક્કી કરો ઉગમ બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થાય છે. હા, 0 < ≤ 2 એટલે ઉગમ બિંદુને સમાવતો પ્રદેશ ગણ રેખાથી ઉપર તરફ. આ બાજુ તો લગભગ લેવલ છે, કંઈ કરવું નહીં પડે. ઓકે, ચાલો 5મો દાખલો થઈ ગયો. હવે 6થા દાખલાની વાત કરીએ. છઠ્ઠી રકમ 2x - 3y > 6. જો ત્યાં ઇક્વલ ટુ નથી હો, એટલે એ વાત ધ્યાનમાં રાખવાની. રેખા કેવી આવશે? ત્રુટક. આપણે આલેખ આનો દોરવો છે, તો એમાં x = 0 મૂકીએ એટલે y = -2 અને y = 0 મૂકીએ એટલે x = 3. થોડુંક આના જેવું જ થયું કે નહીં?
हाँ ઓલા 2 0 ને બદલે અહીંયા 3 0. પછી અસમતા દ્વારા પ્રદેશ કેવો મળે એ જોઈ લઈએ આપણે. પેલા આલેખ તો દોર દે. આલેખ આને જેવો આવશે એટલે રેખા આ રીતે આવેલી હશે. -3 -2 -1 0 1 અને 2. એક 2 3 અને 4. ઉપર સ્કેલ લખવો જ નથી આપણે. હાલે અરે ના ના દોડે. 1 2 3 4 -1 -2 -3. પેલા રેખા દોરી દઈએ. x અક્ષ પર 3 અને y અક્ષ પર -2. એનું સમીકરણ 2x - 3y = 6. એક જ મિનિટ હો, અહીંયા લખું છું. રેખા કેવી દોરવાની હતી આપણે? ત્રુટક. પણ મેં તમને હમણાં કીધું ને કે મને માર્કરની મદદથી ત્રુટક રેખા દોરવી કરતા એ દોર્યા પછી ત્રુટક કરવી સહેલી છે. એમાં વધારે ઝડપ થાય. થઈ ગઈ ત્રુટક. હવે જુઓ, જે અસમતાનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે. 0 6 કરતા મોટા કહેવાય ન કહેવાય તો ઉગમ બિંદુને સમાવતો પ્રદેશ ગણ નહીં આવે. એટલે રેખાથી નીચે તરફ, આ તરફ મંડો લીટા કરવા. બસ 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 બસ, જાજા થઈ ગયા લીટા. હવે કટિંગ કરવું પડશે. કરી દવાલો. એક્સ લખી દઉં પછી હો પાછો. આ બાજુ લગભગ લેવલ છે એટલે કાંઈ કરવાની જરૂર નથી. અક્ષ છે ને પ્રદેશની અંદર ના આવવી જોઈએ. પ્રદેશ અક્ષની બહાર થોડો મળે. હે ને? સારું, ચાલો. સાતમો દાખલો કરીએ હવે. સાતમી રકમ તૂટી ફૂટી પડી ગઈ. નહીં, ફૂટપટ્ટી.
माइनस 3x प्लस 2y is greater than or equal to -6. છેલ્લું કરી નાખવું છે, બધાને -1 થી ગુણી નાખો, અસમતા બદલશે. 3x - 2y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 થઈ ગયું ને હેલું. હા, એટલે આપણે 3x - 2y ઇક્વલ ટુ 6 આ રેખા દોરવાની છે. x બરાબર 0, y બરાબર -3 અને y બરાબર 0, x બરાબર 2. થોડો થોડો ચેન્જ આવે છે, તમે જુઓ. 0 -3 2 0 રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ. ચાલો હવે અક્ષો દોરી લઈએ. બિંદુ આ પ્રમાણે જ આવ્યા, પણ ત્યાં ગ્રેટર ધેન હતા અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આના જેવું થયું ને. આ બે એક જ થયું. રેખાથી ઉપર જવાનું થશે, કઈ વાંધો નહીં, દોરીએ. ચાલો -3 સુધી જવું છે ને. ઓકે, -4 -3 -2 -1 0 1 2 3 3 2 1 0. આમાં ક્યાં સુધી જવું છે? 2 સુધી. 1 2 3 ગણો. હાલો 1 2 3. ઉગમ બિંદુ -1 -2 -3 -4. અમારું ઉપર કઈ નથી લખવું. હા ચાલે, ના લખો, જરૂર નથી. ચાલો હવે રેખા દોરી દઉં ને. ક્યાંથી પસાર થાય? x અક્ષ પર 2 એકમ અને y અક્ષ પર -3 વાળું બિંદુ. 2 અને -3. રેખાનું સમીકરણ 3x - 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. જોઈ લ્યો જી, ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે, હા કે ના? હા કે ના? હા ને. તો રેખાથી ઉપર. હવે થોડુંક
વ્યવસ્થિત કરી દઈએ ને એને કરી નાખીએ હાલો. આમ તો લગભગ વ્યવસ્થિત જેવું જ છે. ચાલે ને? ત્રાસું છે એમ સીધું કરી દો હાલો. હવે હાલે. આઠમો દાખલો જોઈએ. આઠમી રકમ 3y minus 5x less than 30. આપણને જનરલી x વાળું પદ આગળ હોય એવી ટેવ હોય ને, એટલે આ જે અસમતા છે ને એને આપણે -1 થી ગુણી નાખશું. પણ -1 થી ગુણો એટલે અસમતા બદલે હો, ગ્રેટર ધેન થઈ જાય. બધાને -1 થી ગુણી નાખ્યા. ઓકે, આપણે આ લેખ દોરવાનો છે પણ ત્રુટક હો. હવે એમાં x બરાબર 0 લેશો તો y બરાબર 10 અને y બરાબર 0 લેશો તો x બરાબર -6. 0 10 -60. x અક્ષ પર ઋણ દિશામાં જવાનું થશે. એટલે તમારો આલેખ છે ને રેખા એ બીજા ચરણમાંથી અક્ષોને છેદતી પસાર થશે. y અક્ષ પર તમારે 10 એકમ સુધી જવાનું છે. કઈ વાંધો નહીં, આપણે 2 4 6 8 10 કરી નાખશું. થઈ જાય ને? હા, એવું થોડુંક શીખતા રહેવાનું. 10 8 6 4 2 0. નીચે ખાલી ટપકા મૂક્યા છે પણ આપણે કઈ અહીંયા લખવું નથી, જરૂર નથી. ત્યાં સુધી જે 6 સુધી હોય. ચાલો 2 4 6 અને 8. -2 -4 -6 -8. 2 4 6 8 10. એક ટપકું મૂકી દો, 12. સારું લાગે. y અક્ષ, x અક્ષ, ઉગમ બિંદુ. ઓકે, ચાલો હવે રેખા દોરી દેશું ને. યસ, -6 અને 10. x અક્ષ પર -6 અને y અક્ષ પર 10 એને જોડવાના છે. રેખા તૂટક દોરવાની હતી, મને ખબર છે. એ તમને હમણાં કીધું તો ખરું કે દોર્યા પછી તૂટક કરવાનું મને ઈઝી પડે છે માર્કરમાં. ઓકે, 5x -3y equal to -30. શું કે ઉગમ બિંદુ 0 -0 એટલે 0 છે. -30 કરતા મોટા કહેવાય ને.
जीरो ऋण संख्या करता तो मोटा ज कहेवाय ने। એટલે ઉગમ બિંદુને સમાવતો પ્રદેશ એટલે રેખાથી નીચે આ તરફ, પછી કટ કરી નાખશું, ડોન્ટ વરી। અટાણે તો આમ કેવી મજા આવે લીટા કરવાની હે ને। નાના હતા તે નોટમાં લીટા કરતા મન થાય એમ, હવે તો કોઈ લીટાઈ ના કરવા દે, નોટ બગાડવા દે। તમે નાના હતા તે નોટ હતી, અમે નાના હતા તે પાટી હતી હો। પાટીમાં તો ગમે એમ લીટા કરવાની છૂટ હોય ને, સાફ કરી નાખવાના પાછા। વાહ, શું મોજથી લીટા કર્યા છે આપણે બાકી કાં। મન થાય એમ કરાય કરાય, ક્યારેક તો કરાય। તમને મજા આવી ગઈ ને, બસ। ડન, નોટ ડન। ઓલી અક્ષને જરાક બહાર કાઢવી પડે, પ્રદેશ અક્ષની બહાર ના નીકળે હો, અક્ષ મોટી હોય, પ્રદેશ મોટો ના હોય। હા, સારું, ચાલો હવે 9મો દાખલો કરીએ। મજા આવે જ ને છોકરાઓ? ડ્રોઈંગનો લેક્ચર હોય એવું લાગે જ ને? ઘણા વખત પછી ડ્રોઈંગનો લેક્ચર કર્યો તમે, એવું લાગે ને? ડ્રોઈંગમાં તો શું છે કે તમે ચકલી દોરો તો પાછું નીચે લખવું પડે કે આ ચકલી છે। હા, મોર દોર્યો તો પાછો મોર જેવો ના લાગતો હોય એટલે લખવું પડે આ મોર છે। નકર કોઈ કહે કે કાગડો દોર્યો, ના ભાઈ ના, મોર છે તો લખો નીચે આ મોર છે। સારું, 9મી રકમ જોઈએ। y લેસ દેન -2, ખાલી એટલું જ આવ્યું હતું ને ઉદાહરણમાં। હા, સમક્ષિતિજ રેખા દોરવાની, y બરાબર -2, અને પછી y ની કિંમત -2 કરતા નાની। એમાં અક્ષો સાથેના છેદ બિંદુઓની કઈ વાત કરવી ના પડે, શિરોલંબ કે સમક્ષિતિજ રેખાની વાત હોય ને એટલે એ કાંઈ કરવું પડે નહીં। અને બીજું, તમારો પ્રદેશ છે ને એ y બરાબર -2 રેખાની નીચે આવશે, એટલે ત્રીજું ચોથું ચરણ, એટલે ઉપર તરફ બહુ જાજુ દોડવાની જરૂર નથી। હું એક શખ્સ દોરી જ નાખું હાલો, કારણ કે આપણો આલેખ છે એ આખો પ્રદેશ છે એ નીચે આવવાનો છે। હાલો હવે સ્કેલ માપ બતાવી દઈએ, 1 -2 -3, બસ ઘણું હો ભાઈ, અહીંયા બતાવવું છે નથી બતાવવું, જવા દો ને, જરૂર ના હોય પછી ખોટું સાહેબ બગાડવી ને આપણે। હા, -1 -2 -3 ને કયો કે ભાઈ થેન્ક યુ કે અમે લખ્યા તને, નકર અમે તને ના લખત। શું કામે, અમારે ક્યાં જરૂર છે -3 ની, ખાલી -2 ની જ જરૂર છે। ઓકે, y બરાબર -2, સમક્ષિતિજ રેખા, ત્રુટક કરવાની છે મને ખબર છે હો, હું પેલા સળંગ દોરી દઈશ પછી ત્રુટક કરી નાખશું। આ રેખા y બરાબર -2, બીજું આ થઈ ગઈ ત્રુટક। હવે y ની કિંમત કેવી, -2 કરતા નાની, નાની એટલે એ રેખાથી નીચે તરફ આવવાનું, આ રેખાથી નીચે તરફ। તમારા પ્રદેશમાં રેખાનો સમાવેશ થાય
નો થાય. શું કામે? ઇક્વલ ટુ નથી, એટલે રેખા પરનું કોઈ પણ બિંદુ એ અસમતાનું સમાધાન ના કરે. કારણ રેખા પર પ્રત્યેક બિંદુ વાય એમ કેટલો હોય? -2. પણ અસમતા પ્રમાણે y ની કિંમત કેવી? -2 કરતા નાની. કર દો ઉતાવળા ના થાવ. હાલો બસ. અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 10મો. બોલો, મોજ આવી ગઈ ના સ્વાધ્યાયમાં? હે બાળકો? એવા અક્ષો દોરી લીટા લીટા કરવાની હે ને? નાના છોકરાઓને એની ગમે એવી રમત રમવાની હોય તો કેવી મજા આવી જાય હે ને? તમે જો નાના બાળકો હોય ને એને ધૂળમાં રમવાની બહુ મજા આવે. એ છે એને તમે એના રમકડા આપો ને, કાયદેસરના રમકડા ના ગમે. એક દિવસ ગમે, અરે અમુકને તો 1 કલાક જ ગમે, બીજી કલાકે જૂનું થઈ જાય. પણ એને તમે ખાલી નકામાં ખોખા આપો, ઓલી ખાલી થઈ ગયેલી બોલપેનો ફેંકી દેવાની હોય, એનેથી રમવાની ભારી મજા આવે. એમ આપણે કાયદેસર ચકલી મોર દોરવું હોય તો મજા ના આવે. આવા લીટા કરવાની કેવી મજા આવી ગઈ. શિરોલંબ રેખા દોરવાની કઈ? x બરાબર -3. એટલે બીજા ચોથા ચરણમાંથી રેખા પસાર થશે શિરોલંબ રેખા, પણ x ની કિંમત -3 કરતા મોટી. એટલે તમારો આલેખ છે ને એ કઈ બાજુ આવશે? જમણી બાજુ. પ્રદેશ અસમતા દ્વારા નક્કી થતો પ્રદેશ છે એ જમણી બાજુ આવશે આખો. yx પર કોઈ સ્કેલની જરૂર છે? બિલકુલ નહીં. x અક્ષ પર હા બસ આ બાજુ બતાવીએ, બાકી કઈ જરૂર અમને લાગતી નથી. 1 2 3 જવું છે આગળ? જાય હાલો 4 સુધી બતાવી દઈએ. સારું લાગે. સારું ને? કેવું લાગે? ઠાવકું લાગે. યસ. હા આ માઇનસ છે બસ. -1 -3 આ બાજુ રાખવું, કારણ કે રેખા ત્યાંથી પસાર થાય ને, એટલે આ અક્ષને ટૂંકી રાખો ને, આમ લીટા દોરીને થાકી જાઓ તમે. આપણે આ બાજુ આવવાનું છે લીટા દોરવા, બને એટલું ટૂંકું રાખો. ઓકે, આવું કરી દીધું. હવે શિરોલંબ રેખા x બરાબર -3 એ પેલા દોરી દે ને. કેવી? ત્રુટક. શું કામે? ઇક્વલ ટુ નથી આપ્યા એટલે. હવે તો તમે માસ્ટર થઈ ગયા હે ને? માસ્ટર ઓફ મેથ્સ હોવા જ જોઈએ. લાવ એ ગ્રુપ વાળા તો મેથ્સમાં માસ્ટર હોવા જ જોઈએ ને. એ ગ્રુપ રાખ્યું હોય મેથ્સ ના આવડે તો શું કામનું? આ શિરોલંબ રેખા x બરાબર -3 અમારી અસમતામાં ઇક્વલ ટુ નહોતા તો કાંઈ નહીં, પણ આ છૂટક થઈ ગઈ. હવે શું કરવાનું? x ની કિંમત કેવી? -3 કરતા મોટી. મોટી એટલે રેખાથી કઈ બાજુ જવાનું? જમણી બાજુ. ત્રુટક રેખાથી જમણી બાજુ. એટલે આ લીટા કરવાનો છેલ્લો ચાન્સ નથી. હજી દાખલા છે, હટી હટીને લીટા ના કરી લેતા. પણ આવા સરસ આમ કેવા મુક્તમાં લીટા કરવાનું નહીં આવે. હવે થોડુંક બંધન આવી જાય લીટા કરવામાં, આવી મોજ નહીં આવે.
હવે એને કંઈક લેવલિંગ કરી દઈએ ને. પેલા નીચે જરાક જોઈ લઈએ. હાલો, અક્ષની બહાર પ્રદેશ ના કાઢતા હો, અક્ષની અંદર રાખજો. ઉપર એ થોડુંક વ્યવસ્થિત કરી દઉં. ચાલો, થઈ ગયું. ભાઈ લખવાના ભૂલાઈ ગયા હતા એમ. આવાય બસ. રાજી, આ બધું રિપીટ કરજો તમે છોકરાઓ, પ્રેક્ટિસ માટે રિપીટ કરજો. કારણ કે હવે પછી જે વાત આવશે ને એમાં એક જ આલેખમાં આવી જે રેખાઓ દોરી ને એ એક કરતા વધુ રેખાઓ ભેગી થશે. 2, 3 થી વધારે નહીં હોય, એકેય હોય એવું બને. એટલે આને તમે રિપીટ કરી લેજો, પ્રેક્ટિસ થઈ જાય ને એ બાને. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો.